જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ આપણા ધોરણ 9ના જે વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ બીનું પ્રકરણ નંબર 6. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે કે અન્વાહક પેશીના ઘટકો જણાવો. તો અન્વાહક પેશીના ટોટલ 4 ઘટકો કે એકમો છે, જેનું નામ છે ચાલની નલિકા, સાથી કોષો, અન્વાહક મૃદુતક અને અન્વાહક તંતુઓ. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો એના લક્ષણો પહેલું છે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બીજું કે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટક કોષરસ ધરાવે. ત્રીજું છે કોષો છે એ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. અને ચોથું છે કે કોષો રસધાની ધરાવતા નથી. ત્યારબાદનો તમારો ત્રીજો પ્રશ્ન છે અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત. અસ્થિ એટલે કેવો હોય તો કે તે ઘન, કઠણ અને અસ્થિતિસ્થાપક હોય છે. તો કાસ્થિ છે સામે તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય. બીજો તફાવત જોઈએ તો તેના એટલે કે અસ્થિનો કે તેના પેશી કોષોને અસ્થિ કોષો કહેવાય, જ્યારે કાસ્થિ છે એના પેશી કોષોને છે આપણે શું કહીએ છીએ, કાસ્થિ કોષો કહીએ છીએ. ત્યારબાદનું ત્રીજું કે તેના આધારક દ્રવ્યની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય કેના, અસ્થિના. તો કાસ્થિમાં શું હોય તો કે એમાં આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ત્યારબાદનું ચોથું કે તે હાડપિંજરનું નિર્માણ કરી અને શરીરને આકાર આપે, ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. જ્યારે કાસ્થિ છે તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે. છેલ્લું કે અસ્થિને વાળી શકાતા નથી, જ્યારે તે કેટલાક કાસ્થિને વાળી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો. તો સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જોઈએ તો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે, તેને સ્નાયુતંતુ કહે છે. આ સ્નાયુતંતુની અંદર વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય છે. તેના સંકોચન અને શિથિલનથી હલનચલન થાય છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. હવે સ્નાયુ પેશીના પ્રકાર જોઈએ તો પહેલો છે રેખિત સ્નાયુ પેશી, બીજો અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજો છે રથ સ્નાયુ પેશી. ત્યારબાદનો પ્રશ્ન છે મેદપૂર્ણ પેશી. તો એના વિશે ટૂંક નોંધની અંદર કે આ પેશી ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. 1-2 પોઈન્ટ આપણે 2 માર્કની અંદર કવર કરવાના રહીએ. તો આ પેશી ચરબી એટલે કે મેદનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. તેનું કાર્ય શું તો કે તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલામાં પેશીના પ્રકાર આપણે ઓળખવાના છે, જેની અંદર 4 વસ્તુ આપણને આપી છે: ત્વચા, અસ્થિ, મૂત્રપિંડ, નલિકાનું અસ્તર અને વાહિપુલ. તો ત્વચા છે એમાં સ્ત્રુત અધિચ્છદ પેશી, અસ્થિમાં સંયોજક પેશી, મૂત્રપિંડ નલિકાનું અસ્તર છે એમાં ઘનાકાર અધિચ્છદ પેશી અને વાહિપુલની અંદર જટિલ પેશી, જલવાહક અને અન્વાહક. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગના નામ શું. તો અહીંયા આપણને આકૃતિ આપી તો મેં ઓલરેડી અહીંયા DCAB આવું લખેલું છે. તો જ્યાં એ છે આકૃતિની અંદર, બરાબર, એ શું દર્શાવે તો કે કોષ કેન્દ્ર. જ્યાં B છે એ શું દર્શાવે છે તો કે અક્ષતંતુ. પછી C છે, બરાબર, એ શિખાતંતુ દર્શાવે, અહીંયા સિરિયું. અને D છે છેલ્લે એ છે ચેતાતંતુ. ત્યારબાદ નીચેની જે આકૃતિ છે એમાં પણ સેમ ટુ સેમ જ પ્રશ્ન કે આપણે ABCD નામ આપ્યા, એમાં ભાગ ઓળખાવાના છે. તો અહીંયા A છે ક્યુટીન, બરાબર, પછી B છે મૃદુતક, C છે એ દ્રઢોતક અને D છે એ જલવાહક. ત્યારબાદનો પ્રશ્ન, હવેના બાકીના બધા પ્રશ્નો કંઈક આવા છે. આકૃતિમાં ABCD આપણને આપ્યા એ બધા ઓળખવાના. તો અહીં નીચે જ્યાં અહીંયા નામ લખ્યા છે ત્યાં તમે જોઈ શકો બધા એમાં મેં ABCD આ રીતના લખી નાખ્યું છે. A તંતુકોષ છે, પછી B માસ્ટકોષ છે, C બૃહદભક્ષક કોષ છે અને D છે કોલોજન તંતુ. તો તમારે આકૃતિમાં જ્યાં આ રીતના A, B, C અને D હોય ત્યાં એના નામ લખવાના થાય. ત્યારબાદનું છે અહીંયા પણ ABCD છે. તો એ છે ચાલની નલિકા, પછી B છે ચાલની પટ્ટિકા, પછી C છે અન્વાહક મૃદુતક અને D છે સાથી કોષ. ત્યારબાદનો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગના નામ શોધવાના. તો એ છે વાયુરંધ્ર, ત્યારબાદ B છે રક્ષક કોષ, પછી C છે હરિતકણ અને D છે અધિસ્તરીય કોષ. ત્યારબાદના પ્રશ્નની અંદર એ છે કોષ દિવાલ, B રસધાની, C છે કોષ કેન્દ્ર અને D છે કોષ દિવાલનું સ્થૂલન. તો મિત્રો આપણું જે ચેપ્ટર હતું એ અહીં થાય છે પૂરું. આપણે જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.